તો બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી પાલનપુર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નેશનલ હાઈવે પર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। સતત વરસાદ આપ જુઓ, બનાસકાંઠામાં વરસાદને કારણે જે નેશનલ હાઈવે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને ઘણા બધા વાહન ચાલકો તેના કારણે અટકી ગયા હતા। બિહારીબાગના આગળથી ને બધા સાતપત આગળ બધા પાણી ખૂબ જ ભરાઈ ગયું છે, એટલે પાણીનો કોઈ નિકાલ કરાવતું નથી। મારે પેલી સાઈડે જવું છે, કેવી રીતે જવું, એટલે બહુ તકલીફ પડે છે। પાણી ખૂબ ભરેલું, સાધનો બહુ ખોટવાય છે, એટલે તમે પાણીનો કોઈ નિકાલ કરાવો તો સારી વાત છે। ઉત્તર ગુજરાતમાં મોડી રાત્રે જે વરસાદ વરસ્યો અને તેના કારણે શું પરિસ્થિતિ છે તો આપ જુઓ, જે રસ્તાઓ છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે અને તેમાંનો આ જે હાઈવે છે ત્યાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જિલ્લાના અલગ અલગ તાલુકા મથકે ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો પાલનપુર પંથકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારની અંદર તો પાણી ભરાયા છે, પરંતુ સાથે સાથે જે આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે છે તે હાઈવે પર કમર સુધી પાણી ભરાયા છે। આપ જોઈ રહ્યા છો, આ સીધા જ જે દ્રશ્યો છે તે નેશનલ હાઈવેના છે। બિહારીબાગ પાસે જ્યાં નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે ત્યાં કમર સુધી પાણી ભરાયા છે, જેને લઈને જે મોટા વાહન ચાલકો છે તે ધીમી ગતિથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। રોડ છે તે પાણીથી તરબોળ થઈ ગયો છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે પાલનપુર શહેરની અંદર ધોધમાર વરસાદ પડ્યો અને અનેક નીચાણવાળા વિસ્તારોની હાલત તો ખૂબ જ ખરાબ છે, પરંતુ જે નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે પાણી થઈ ગયો છે। અનેક જે મોટા વાહનો છે તે ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે। ટ્રકોના જે ટાયરો છે તે પણ આ પાણીની અંદર ડૂબી રહ્યા છે, તો નાના વાહનો છે તે અહીંથી જોખમ લઈને પસાર થવાનું ટાળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે પાલનપુર શહેરની અંદર જ્યારે પણ 2 ઇંચથી વધુ વરસાદ પડે ત્યારે હાઈવે પર પાણી ભરાઈ જાય છે। અહીંથી ફક્ત 100 મીટરના અંતરે નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ આવેલી છે, છતાં પણ કોઈ પણ પ્રકારની જે કામગીરી પાણીના નિકાલની હોય છે તે કરાતી નથી। આપ જોઈ રહ્યા છો કે સામેની સાઈડ જે વાહનો આવી રહ્યા છે તે વાહનો પણ હવે રિટર્ન થઈ રહ્યા છે, કારણ કે જે રીતે પાણી છે તે કમર સુધી ભરાયું છે ને કોઈ પણ વાહન ચાલક છે તે અહીંથી જોખમ લેવા તૈયાર નથી। મહત્વની વાત એ છે કે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એક પંથકો છે તે પાણી થયા છે, તેને લઈને લોકોની તો મુશ્કેલીઓ વધી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તે ખેડૂતોનો મહામૂલો પાક છે તે પણ નિષ્ફળ જાય તેવી ભીતિ છે તે સેવાઈ રહી છે। હાઈવે પર ભરાયેલા પાણીના કારણે અનેક નાના વાહનો છે તો હવે અહીંથી પસાર થવા માટેનું જોખમ ટાળી રહ્યા છે ને રિટર્ન જઈ રહ્યા છે, તો મોટા વાહનો છે તે મોટા વાહનો ધીમી ગતિએ એક બાદ એક છે તે પસાર થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે હાઈવે પર પાણી ભરાયા છે, કમર સુધીના પાણી છે, તેને લઈને જે વાહન ચાલકો છે તે પરેશાન થઈ ઉઠ્યા છે। અનેકવાર સ્થાનિકો તેમજ જે વાહન ચાલકોએ નેશનલ હાઈવે ઓથોરિટી અને તંત્રને રજૂઆત કરી છે કે હાઈવે પર ભરાતું આ પાણી છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે ઓથોરિટી તંત્ર છે તે આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે અસફળ રહ્યો છે, તેને લઈને વારંવાર આવા દ્રશ્યો સર્જાય છે ને આખરે ભોગવવાનું વાહન ચાલકોને આવી રહ્યું છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। તો બનાસકાંઠામાં રાત્રે વરસેલા વરસાદે મુશ્કેલીઓ વધારી દીધી છે। પાલનપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મફતપુરા, જૂના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારો પાણી થઈ ગયા છે। રોડ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોના હાલ બેહાલ થઈ ગયા છે। બનાસકાંઠાના આ દ્રશ્યો આપ જુઓ, નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સૌથી વધારે પાણી ભરાવાની સમસ્યા। રાત્રે વરસેલા વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેના કારણે લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે અને લોકોએ આ પાણી વચ્ચે રાત વિતાવી પડી। હાઈવે પર પાણી ફરી વળ્યા છે એટલે ત્યાંથી વાહન ચાલકો પસાર નથી થઈ શકતા। કેટલાક વાહનો બંધ પડતા લોકોએ ધક્કા મારવાની પણ ફરજ પડી હતી।